શૈલેષ પરમાર ધારાસભ્ય કોંગ્રેસ ભાજપા સરકારે 2026 અને 27નું બજેટ રજૂ કર્યું। આ બજેટમાં બહુમતી સાથે પસાર થયું છે અને 4,08,000 કરોડનું બજેટ છે। બજેટ કરતા દેવું વધારે છે અને રાજ્ય સરકાર જે બજેટ રજૂ કરે જેમ વિકાસલક્ષી અને બિન વિકાસલક્ષી એ બે પ્રકારની હોય છે। શૈલેષ પરમારે ધારાસભ્ય કોંગ્રેસ ભાજપ સરકારે 2026 અને 27નું બજેટ રજૂ કર્યું હતું। આ બજેટમાં બહુમતી સાથે પસાર થયું છે। 4,08,000 કરોડનું બજેટ છે। બજેટ કરતા દેવું વધારે છે। રાજ્ય સરકાર જે બજેટ રજૂ કરે છે જેમ વિકાસલક્ષી અને બિન વિકાસલક્ષી એ બે પ્રકારના હોય છે। આજે સ્થિતિ એવી છે કે ગુજરાતના એક વ્યક્તિ દીઠ 40,000 રૂપિયા વિકાસલક્ષી ખર્ચ કરવામાં આવશે। દેવું 61,000 પ્રતિ વ્યક્તિ દીઠ છે। રાજ્ય સરકારે ચૂકવેલા નાણાં છે તે નાણાં આધારે રોજ દેવા પેટે 94.88 લાખ કરોડ રૂપિયા ચૂકવ્યા છે। ગુજરાત ગતિશીલ દેવા તરફ વળ્યું છે। દેશના 12 રાજ્યોમાં લાડલી યોજના ચાલે છે। ગુજરાતની બહેનોને લાડલી બહેનના યોજનાનો લાભ મળતો નથી। રાજ્ય સરકારને બજેટના આંકડા મુજબ 2024-25 મુજબ 25 અને 26માં 14,000ની ભરતી સરકારે કરી છે। યુદ્ધની સ્થિતિ વચ્ચે દેશમાં અને રાજ્યમાં ઉદ્ભવી છે। કેન્દ્રમાં અને રાજ્યમાં ભાજપની સરકાર છે। આજે સરકારે પોતાનું સ્ટેન્ડ મૂકવું જોઈએ। આજે રાજ્યના અનેક પેટ્રોલ પંપ પર સ્થિતિ વિપરીત છે। આગામી દિવસોમાં પણ સ્થિતિ વધુ બગડે તેવી સ્થિતિ છે। વિપક્ષે પણ પૂછે છે કે એલપીજી અને સીએનજી પેટ્રોલ ડીઝલ જીવન જરૂરિયાતની બાબતો છે। રાજ્ય સરકારે જરૂરિયાત બાબતે વલણ સ્પષ્ટ કરવું જોઈએ। જે રીતની યુદ્ધની પરિસ્થિતિને આધીને જે પરિસ્થિતિ દેશમાં અને રાજ્યમાં જે પેદા થઈ છે, કેન્દ્ર સરકાર ભારતીય જનતા પાર્ટીની છે અને ગુજરાતમાં પણ ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। શાસનકર્તાઓએ મીડિયા સમક્ષ આવીને જ્યારે એલપીજી ગેસની અંદર જ્યારે તંગી ઊભી થઈ હતી અને આજે પણ તંગી છે અને રાજ્યના ભાજપ સરકારના પ્રવક્તાઓ કે મિનિસ્ટરોએ મંત્રીશ્રીઓ પણ અહીં જ્યારે મીડિયા સમક્ષ એમની પોતાની વાત મૂકી હતી, પણ ગુજરાતની પ્રજાએ રાજ્યના ભાજપના મંત્રીઓ કે એના પ્રવક્તાઓ પર ભરોસો કર્યો ન હતો અને આજે પણ જે અમદાવાદ શહેર કે સમગ્ર ગુજરાતની અંદર પેટ્રોલ પંપો ઉપર જે પરિસ્થિતિ આજે જે પેદા થઈ છે, પરિસ્થિતિ ખૂબ જ આગલા દિવસોમાં વણસી જવાની છે અને રાજ્ય સરકારે ગુજરાતની પ્રજા સમક્ષ એના પ્રવક્તાઓ કે મંત્રીશ્રીઓ પણ આવીને પ્રજાને હૈયાધારણા આપવી જોઈએ કે જે પરિસ્થિતિ પેદા થઈ છે પરિસ્થિતિ પેદા થવાની નથી, પણ ફક્ત એક જહાજ કંડલા પોર્ટ ઉપર આવીને વાહવાની મેળનારી આ ભારતીય જનતા પાર્ટીની આ સરકાર ને અમે પણ પૂછીએ છીએ, ગુજરાતની પ્રજા વતી વિપક્ષ પણ પૂછે છે કે ગુજરાતની પ્રજાને એલપીજી ગેસ હોય, પીએનજી ગેસ હોય, પેટ્રોલ હોય કે ડીઝલ હોય, એ જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એ પૂરતા પ્રમાણમાં મળી રહે એના માટેની પૂરતી વ્યવસ્થા ગુજરાતની ભાજપની સરકારે કરવી જોઈએ અને મીડિયા સમક્ષ આવીને પ્રજાને એ વચન આપવું જોઈએ કે આ પરિસ્થિતિ ભવિષ્યમાં પેદા નહીં થાય એવું વચન પણ રાજ્ય સરકારે આપવું જોઈએ। પણ રાજ્ય સરકારના કોઈ પણ મંત્રી કે કોઈ પણ પ્રવક્તા જે પરિસ્થિતિ પેદા થઈ છે મીડિયા સમક્ષ કે ગુજરાતની પ્રજા સમક્ષ આજ દિન સુધી આવ્યા નથી। વિવેક સિંહ, જનાદેશ ન્યૂઝ।